સુરેશભાઈ ભીખાભાઈ ચાડકેરિયા, 100 રૂપિયા વલ્લભભાઈ મોહનભાઈ બાલાપુર, 100 રૂપિયા પરબતભાઈ મોહનભાઈ બાલાપુર, 100 રૂપિયા પાચાભાઈ મોહનભાઈ બાલાપુર, 100 રૂપિયા વિનુભાઈ મોહનભાઈ બાલાપુર, 100 રૂપિયા પરસોત્તમભાઈ ભેસાણિયા ભાડેર, 100 રૂપિયા વિઠ્ઠલભાઈ અંટાળા પીપરિયા, 100 રૂપિયા નવલભાઈ અંટાળા પીપરિયા, 100 રૂપિયા બાલુભાઈ અંટાળા નવસારી, 200 રૂપિયા ગાંડુભાઈ લવાભાઈ ઝાંઝરિયા, 200 રૂપિયા મથુરભાઈ લવાભાઈ ઝાંઝરિયા, 200 રૂપિયા ચતુરભાઈ લવાભાઈ ઝાંઝરિયા, 200 રૂપિયા રમેશભાઈ લવાભાઈ ઝાંઝરિયા, 200 રૂપિયા વિઠ્ઠલભાઈ જાગાભાઈ બોરડ, 200 રૂપિયા હરદાસભાઈ પ્રેમજીભાઈ, 200 રૂપિયા વીરાભાઈ લખમણભાઈ, 150 રૂપિયા સુભાષભાઈ કવા, 200 રૂપિયા મનસુખભાઈ પ્રેમજીભાઈ અડાળા, 100 રૂપિયા ગોવિંદભાઈ ધનજીભાઈ, 200 રૂપિયા વિનુભાઈ પુંજાભાઈ ઝાંઝરિયા, 150 રૂપિયા અરવિંદભાઈ વલ્લભભાઈ, 150 રૂપિયા અશોકભાઈ વલ્લભભાઈ, 100 રૂપિયા કનુભાઈ લાખાભાઈ ગજેરા, 200 રૂપિયા ધીરુભાઈ નરસિંહભાઈ કોટડિયા, 100 રૂપિયા પ્રવીણભાઈ મનસુખભાઈ કોટડિયા, 200 રૂપિયા અશોકભાઈ અમરાપર, 100 રૂપિયા હરસુખભાઈ બાવાભાઈ પાધરા, 100 રૂપિયા નિલેશભાઈ બાબુભાઈ પાધરા, 100 રૂપિયા અશ્વિનભાઈ મનસુખભાઈ પાધરા, 100 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ ગજેરા, 200 રૂપિયા નનુભાઈ પૂનાભાઈ પાધરા, 200 રૂપિયા ગિરીશભાઈ ભીખાભાઈ પાધરા, 200 રૂપિયા ડાયાભાઈ ગોકળભાઈ પાધરા, 200 રૂપિયા અશ્વિનભાઈ ધીરુભાઈ પાધરા, 200 રૂપિયા ભરતભાઈ ધીરુભાઈ પાધરા, 100 રૂપિયા હિંમતભાઈ વલ્લભભાઈ ગોરસિયા, 200 રૂપિયા ગિરધરભાઈ ઘુસાભાઈ માંડણકા, 200 રૂપિયા ગોપાલભાઈ ઘુસાભાઈ માંડણકા, 200 રૂપિયા ધીરુભાઈ બચુભાઈ રફાળિયા, 200 રૂપિયા કંચનબેન બાલુભાઈ પટોળિયા, 500 રૂપિયા ગૌલોકવાસી ધીરુભાઈ માધાભાઈ ઠુમર ઝાળિયા, 500 રૂપિયા ઈલાબેન અશોકભાઈ ગઢિયા, 200 રૂપિયા કાંતુબેન જીણાભાઈ કોટડિયા, 200 રૂપિયા પૂનાભાઈ સભાડિયા, 200 રૂપિયા જયંતિભાઈ પોપટભાઈ તળાવિયા, 200 રૂપિયા પરસોત્તમભાઈ મેઘજીભાઈ બૌડી, 200 રૂપિયા ગોપાલભાઈ ભગવાનભાઈ રાદડિયા, 100 રૂપિયા ભાવિકભાઈ ભીખાભાઈ સુરત, 200 રૂપિયા ભીખુભાઈ શંભુભાઈ ધાડિયા નવા વાઘણિયા, 100 રૂપિયા મનસુખભાઈ રાદડિયા હામાપુર, 200 રૂપિયા વિનુ પટેલ બરવાળા, 151 રૂપિયા હરિ પટેલ બરવાળા ગળત. જય હો. આ પટેલને એકવાર તાળીઓથી વધાવો. પાછા પટેલ લઈ બેઠા છે ને. ખરેખર આજ ખૂબ આનંદ આવ્યો તમારા માવજીને જોવામાં. તો હું પહેલી વાર આવ્યો. આમ ચોમાસામાં એકવાર બે વાર લોકડાઉનમાં પોલીસ વાળા નહોતા આવવા દેતા ને તોય અમે માવજીને જો આવ્યા. હા, અશ્વિનભાઈ ઘરે કાબા ચાલુ વરસાદમાં પોલીસ વાળા બગસરા ઉભા રહે કે ક્યાં જવું કે માવજીને જો કે શું કામ જવું કે અમે કીધું આઈટમ કરવા. એટલે કે જુગાર રમવા નથી જતા ને. કીધું નાના સાહેબ ખાલી આમ જાય તો કે જાઓ. ખરેખર તમારું ગામ રળિયામણું છે, આમ આનંદ આવે એવું. પણ આજે આપણે આ બધા મનોરથના સાક્ષી બન્યા ત્યારે મારે આપ સૌને, આપ તો બધા વડીલો છો, હું આપને શું કહી શકું, પણ આપને વિનંતી કરું કે આજકાલ આપણા સમાજની અંદર એટલું મોટું દૂષણ, કેક કાપવાનું દૂષણ. કાંઈ પણ હોય એટલે કેક કાપવાની, સગાઈ હોય કે પછી શ્રીમંત વિધિ હોય કે અધરવાઇઝ કોઈનો જન્મદિવસ હોય કે જન્મ થયું હોય, મારા દીકરા હોસ્પિટલ હોય કેક લઈને જાય, એ પરજા શું કરવાની? ખરેખર એક આ ગંભીર વાત છે. હું તમને કહું છું, કેક હું કામ કાપવી જોઈએ ને હું કામ ન કાપવી જોઈએ એ આપણને કોઈ કહેતું જ નથી. કેક કોણ કાપે છે? કે ખ્રિશ્ચન સંસ્કૃતિ છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ. એના બાઇબલમાં લખેલું છે કે તમે અહીં નર્કમાં જીવો છો, નર્કનું 1 વર્ષ ઓછું થયું એની ખુશીમાં એ લોકો કેક કાપે છે. પાછું એમાં કેકમાં કેવું હોય તમને ખબર? 3 ઓલી કેન્ડલ હોય, 3 કે 4 મીણબત્તી, એ આપણે પ્રગટાવી એમ જગવીએ, પછી આપણે આપણું ટેણી હોય ને કે બેટા ફૂંક મારી 15 વર્ષ કે આપણે ઓલવી દે. આપણે ઓલવતા શીખવાડ્યું એટલે એ કઈ મૂકશે નહીં, એ 100% છે. શીખવાડ્યું આપણે એને ઓલવવાનું. આપણી સંસ્કૃતિ તો કોઈ શુભ પ્રસંગ હોય તે દીપ પ્રાગટ્યથી થાય, કોઈ સારા પ્રસંગો દીપ પ્રાગટ્યથી, ત્યાં સુધી નહીં. પણ આપણા ઘરે કોઈ મરણ પ્રસંગ હોય ને તો પણ દીપ પ્રાગટ્યથી થાય છે. આપણે ક્યારેય બુઝાવવાની સંસ્કૃતિ નથી. ત્યારે આપણી હિન્દુ સંસ્કૃતિ શું કે અહીંયા ભગવાન રામનો જન્મ થયો, ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એ ધરતી ઉપર મારો જન્મ થયો, હું મારું સૌભાગ્ય માનું છું. અને આ લોકો બાઇબલમાં આપણને ઊંધા રવાડે ચડાવી દે કે અહીંયા તમે નર્કમાં જીવો છો ને 1 વર્ષ ઓછું થયું એની ખુશીમાં કેક કાપો. જ્યારે આપણો ધર્મ શું શીખવાડે આપણને કે ધર્મો રક્ષતે રક્ષિત. તમે ધર્મનું રક્ષણ કરશો તો જ ધર્મ તમારું રક્ષણ કરશે. નકર તો આપણું આવ્યું જ છે. સમજી લેજો, ટૂંક સમયમાં આપણે લઘુમતીમાં આવવાની આપણે તૈયારી રાખવી જ પડશે જો આપણે આવું બધું કાંઈ નહીં આપણા ઘરે લાવીએ તો.
કેમ કે આપણે હમણાં થોડાક દિવસોમાં જ બંગાળનું રિઝલ્ટ જોયું. રેડી? તમે ત્યાંના બ્રાહ્મણોને પૂછો. અમારે એક વ્રજવાસી બ્રાહ્મણ હજી 2 દિવસ પહેલા જ બંગાળ જઈને આવ્યા. ખરેખર એને જે હૃદયદ્રાવક વાત કરી કે ભાઈ ધોતી પહેરીને બહાર જવું હોય ને તો અમને જે મનોરથી હતા ને ગાડી લઈને લઈ જતા, કે તમને આવવા નહીં દે. એટલે આ લોકો આપણી પાછળ ભયંકર રીતે પડ્યા છે. તો હું આપ સૌને વિનંતી કરું કે આપણે આવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરીએ. આપણા દીકરા દીકરીનો જન્મદિવસ હોય કે કોઈ સારો પ્રસંગ હોય તો આપણા ઘરની આજુબાજુમાં ક્યાંય ગૌશાળા હોય, કોઈ પણ હિન્દુ ધર્મનું કોઈ પણ સારું મંદિર હોય, આપણે જે રૂસતું હોય, હું એવું નથી કહેતો હવેલીમાં જ જાઓ, આપણે જે અનુકૂળતા હોય, કોઈ પણ હિન્દુ ધર્મનું મંદિર હોય ત્યાં આપણા દીકરા દીકરીને લઈ જાઓ, કોઈ ગૌશાળામાં લઈ જાઓ, પણ આવું કેકના રવાડે નહીં ચડતા. અને જો આપ લોકો ખાસ કે આ પાથરા પરિવારના મનોરથમાં જો આપ સૌ સાક્ષી થયા હોય તો આજે અહીંથી આપણે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એવું નક્કી કરીને જાજો કે આજ પછી અમે અમારા ઘરે દીકરા દીકરીનો જન્મદિવસ કે કોઈ શુભ પ્રસંગ આવશે તે કેક અમે નહીં કાપીએ અને નહીં કાપીએ તો જ આ મનોરથ સાર્થક થયો ગણાશે. એટલે હું આપ સૌને વિનંતી કરું કે ખરેખર આ દૂષણ બંધ થવું જોઈએ અને આપણે આપણા દીકરીને હિન્દુ ધર્મના વારસા તરફ લઈ જવા જોઈએ. તો આપ સૌ આમાં થોડુંક ધ્યાન આપજો. અને ક્યારેક તમે આવું અહીંથી નિયમ લેહો ને તે આ દાદા દાદીજીને આપણે માળા પહેરામણી કરીને અહીંયા બેઠા બેઠા રાજી થાય, હો મારા દીકરાઓ કાક તો સારું કર્યું. બાકી જો કેક કાપશો ને તો બાય ત્યાંથી કહે તારું એમ જ જાવું બેટા મારે ફૂકું. હા, એટલે આપ સૌ આમાં ખાસ ધ્યાન દઈ અને આવી બધા ઇતર પ્રવૃત્તિમાં ન પડતા આપ સૌ હિન્દુ ધર્મ વિશે થોડુંક ઝાઝું ન કરો તો કાંઈ નહીં, પણ આવી નાની નાની અટકાયત ઘરેથી ચાલુ કરશો તો એનું 10 વર્ષ પછી રિઝલ્ટ આવશે. બાકી એમાં મીણબત્તી ઓલવશો તો 15 વર્ષ કેડે આપણને ઓલવી દે, એ ભાગું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી. પ્રાગજી બાપા શું થયું નાસ્તાનું? ઠીક, તો હમ પ્રીતમ. પ્રીતમ. કોનો છોકરો? નિકુંજા. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय चतुष्कृता धर्म संस्थापनाय संभवामि युगे युगे. તારે બોલવું છે? બોલ ની ગાડું બોલી જા. બોલ શ્રી ગિરિરાજ ધરન કી જય. અહીંથી જીવરાજ બાપા અને રળિયાતમાં ગોલોકમાં પધાર્યા ત્યાર પછી એને એમ થયું ત્યાં બેઠા બેઠા કે મેં કંઈ હમાસાર મોકલા નહીં, તો આ પરિવારે આપણી પાછળ મનોરથ કર્યો છે તો કંઈક હમાસાર મોકલું, તો એણે ટપાલ મોકલી. સ્વસ્થાન શ્રી ગામ વૈકુંઠપુરી પરમધામના અધિપતિ ભક્ત વત્સલ ભગવાન ગરુડજીના સ્વાર દેવાધિદેવ મંગલ સ્વરૂપ પાંડવોના પ્રતિપાલ અનાથના નાથ સર્વના શિરોમણી સસિત ઘનશ્યામ અખંડ લક્ષ્મીના અલંકાર પાલન કરનાર ભક્તાધીન શ્રી પૂર્ણ પુરુષોત્તમની સેવામાં વિનંતી કરનાર શ્રી મૃત્યુલોકના રહીશ પંચભૂત દેહથી લિખિતન આપની ઈચ્છાથી આ ભૂતલ ઉપર જન્મ લેનાર મુસાફરી સેવકના સાક્ષાત દંડવત પ્રણામ સ્વીકાર સુધી આપશ્રીને અરજ વિનંતી કરવાની એ છે કે હે દયાળુ ભગવાન, અમને આ સંસારમાં ઉત્પન્ન કરવા સારા હેતુધારીથી
પ્રથમ તો માતાના ઉદરમાં ગર્ભસ્થળ બંધાયેલું હતું. ત્યાર પછી 9 માસ પૂરા થતા ગર્ભવાસને 2 પ્રકારના લાભ મેળવવા સમજૂતી આપેલી હતી. આ નગરીનો રાજા જીવરાજભાઈ છે, મંજીભાઈ વજીર છે, ક્રોધજીભાઈ ફોજદાર છે, પરનિંદા પોલીસ પટલ છે, અહંકારભાઈ મેજિસ્ટર છે, લોભજીભાઈ લશ્કરિયા છે, કામદેવ કામરૂપી છે, ધનજીભાઈ સર ન્યાયાધીશ છે, બુદ્ધિભાઈ રાજની પટરાણી છે, ત્રક્ષિણાબાઈ દાસી છે, વિવેકીબાઈ વણજારા છે, જીવાભાઈ જીભ પંચાયતી છે, આકાશ, જલ, વાયુ, અગ્નિ અને પૃથ્વી આ 5 પાટીદારો ગરાસ્યા છે. આ નગરીને 10 દરવાજા છે, 10 ઇન્દ્રિયો છે, 72,000 નાળીઓ છે, 999 કોઠા છે, ઈંગલા પિંગલા સૂક્ષ્મ ત્રિવેણીનો ઘાટ છે. મુખ્ય ઇન્દ્રિયને દરવાજે 32 સાહુકારો નિવાસ કરી રહેલા છે. તેમાં અન્ન જલ વગેરે ખરીદવાને બેઠેલા છે. આ નગરી ઉપર જરાસિંહના રાજમાં નવીન સિક્કાની ફરજ પાડી. આ નગરીના વાવટા આવા શ્યામ રંગના હતા, તેને હવે સફેદ રંગના કરી નાખ્યા છે. આ નગરી ઉપર 40 વર્ષ સુધી રાજ કર્યું. તેમાં મંદોમતપણાને લીધેથી ભગવત સેવા સમરણનું કાર્ય કાંઈ પણ કર્યું નહીં. તેથી અમારી બાલ્યાવસ્થામાં નિર્થક દિવસો વીતી ગયા. આ તનનગરી ઉપર જરાસિંહના ત્રાસથી લોચનપુરી આંખોમાં તેજ ઓછું થાય છે, કર્ણપુરી કાન ઉજળ થાય છે, નાસિકાપુરી શ્વાસ કરતો નથી. મુખ્ય ઇન્દ્રિયને દરવાજેથી 32 સાહુકારો દુકાનો ઉપાડી હાલતા થઈ ગયા. ત્યારે આ નગરીની અંદર કાંઈ પણ માલ ખપતો નથી. ત્યારે આ નગરી, ત્યારે ભાઈ, પુત્ર, સ્ત્રી તેનું કોઈ માનતું નથી. ત્યારે આ નગરી જર્જરિત થઈ જાય છે. ત્યારે કહે છે કે હે દયાળુ ભગવાન, ત્યારે કહે છે કે જેમ પોતાની માતાને શરણે જવાથી સોરું કસોરું થવાય છે, એમ ઈશ્વરને શરણે જવાથી અમારા દોષનો સંભવ ન રહેવો જોઈએ. જેમ લાકડા, અગ્નિ, ઘાસ વગેરે બાળી ભસ્મ કરે છે, તેમ અમારા દોષને બાળી દેવા આપ સમર્થ છો. 3 પ્રકારના તાપ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તેને શાંત કરી સેવામાં અંગીકાર કરશોજી. બોલ શ્રી ગિરિરાજ ધરન કી જય, શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય.